નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આ ભણતરની દુનિયામાં હું પ્રતિક કાચરિયા આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. હું તમારા માટે આજે ભણતરની સાથે એક સકારાત્મક વિચાર લઈને આવ્યો છું. એક કીડી જ્યારે પોતાના ખાવા માટેનો દાણો લઈને પોતાના દર એટલે કે ઘર કીડિયારું તરફ જાય છે ત્યારે તે ઘણી જ મહેનત કરે છે અને એવા સમય દરમિયાન તે ઘણી વખત નિષ્ફળતાને પણ પામે છે. પરંતુ કીડી પોતાના કાર્ય માટે સકારાત્મક વિચાર અને મન રાખે છે અને યોગ્ય વિચારો દ્વારા પોતાની મહેનતને પડતી મૂકતી નથી અને અંતે પોતાના કાર્યમાં એ સફળ થાય છે. આવી જ રીતે જ્યારે મનુષ્ય છે એ પોતાના કાર્ય માટે સકારાત્મક વિચારશે, વિદ્યાર્થી સકારાત્મક વિચારશે, ત્યારે તે વિદ્યાર્થી તે મનુષ્ય અવશ્ય સફળતાને પામશે. વિદ્યાર્થી મિત્રો, તમે નીચે આપેલી વિવિધ સોશિયલ સાઇટ દ્વારા અમને ફોલો કરી શકો છો, સાથે સાથે જોઈન પણ કરી શકો છો. એમાં ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેમાં તમે વિડીયો જોઈ રહ્યા છો, આ બધામાં તમે અમારી સાથે જોડાઈ શકો છો. આ લિંક આપેલી છે, લિંક દ્વારા તમે જોડાઈ શકો છો. આજે આપણે પાઠ 1 આપણી આસપાસમાં દ્રવ્ય પાર્ટ 2 ભણવાના છીએ. જો તમે અત્યાર સુધી પાર્ટ 1 ના જોયો હોય તો એ પહેલાં નિહાળજો, ત્યારબાદ આ પાર્ટ 2 નિહાળજો. આપણે એ પહેલાં ચર્ચા કરી લઈએ કે પાર્ટ 1માં આપણે શું શું શીખ્યા, શું શું ભણ્યા. તેમાં આપણે સૌથી પહેલો પ્રશ્ન ભણેલા કે દ્રવ્ય એટલે શું, એના ઉદાહરણ આપો. ત્યારબાદ બીજો પ્રશ્ન એવો કંઈક શીખેલા કે ભારતીય તત્વજ્ઞાનીઓ અને આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું વર્ગીકરણ કેવી રીતે કર્યું હતું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જુદા જુદા વૈજ્ઞાનિકોની વિચારધારાઓ, દ્રવ્ય વિશે એ જુદા જુદા વૈજ્ઞાનિકો છે શું વિચારતા હતા એના વિશે ચર્ચા કરેલી. ત્યારબાદ ભૌતિક સ્વભાવ, દ્રવ્યનો ભૌતિક સ્વભાવ શું છે એના વિશે 2 પ્રવૃત્તિ કરેલી. પહેલી પ્રવૃત્તિ હતી પાણીમાં આપણે મીઠું ઓગાળેલું, મીઠું ઓગળી જતાં આપણે એ તારણ પર પહોંચ્યા હતા કે દ્રવ્ય છે સતત કણોનું બનેલું છે, દ્રવ્ય એ નાના નાના કણોનું બનેલું છે એવું આપણે શીખ્યા હતા. ત્યારબાદ બીજી પ્રવૃત્તિ કરેલી કે જેમાં પાણીમાં આપણે પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે KMnO4 નાખેલો અને એ જે એમાં ઓગળી જાય છે, જેના પરિણામે આપણે એ પરિસ્થિતિ એટલે કે એ તારણ પર પહોંચ્યા હતા કે દ્રવ્ય છે અતિ સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે. આમ આપણે 2 પ્રવૃત્તિ દ્વારા આપણે ગયા લેક્ચરમાં, ગયા વિડીયોમાં, ગયા પાઠમાં આ 2 પ્રવૃત્તિ દ્વારા દ્રવ્યનો સ્વભાવ, ભૌતિક સ્વભાવ છે એના વિશે આપણે જાણકારી મેળવેલી. આ લેક્ચરમાં આપણે કે આ વિડીયોમાં આપણે દ્રવ્યના કણોની લાક્ષણિકતા વિશે સમજવાના છીએ. દ્રવ્યના કણોની જે લાક્ષણિકતા છે એ સમજતા પહેલાં આપણે પ્રશ્ન 4 સમજી લઈએ કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે તેવું શાના આધારે કહી શકાય. શું કહે છે કે કોઈ પણ દ્રવ્ય છે એ દ્રવ્યના કણો છે એની વચ્ચે ક્યાંક ને ક્યાંક જગ્યા રહેલી છે, આવું આપણે સાથી કહી શકીએ. શાના કારણે કહી શકીએ, શાના આધારે કહી શકીએ? તો શું જવાબ છે? જો એ પ્રવૃત્તિ આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ પાર્ટ 1માં. જ્યારે પાણીમાં આપણે ખાંડ નાખીએ, મીઠું નાખીએ, ડેટોલ નાખીએ, પોટેશિયમ પરમેંગેનેટ નાખીએ, ત્યારે તે દ્રવ્ય પાણીમાં એક સરખા પ્રમાણમાં વહેંચાઈ જાય છે, એટલે કે એમાં ઓગળી જાય છે, એમાં ભળી જાય છે, એમાં મળી જાય છે. આ જ પ્રમાણે જ્યારે આપણે ચા, કોફી કે લીંબુ પાણી બનાવીએ ત્યારે એક જ પ્રકારના દ્રવ્ય કણો વચ્ચે અન્ય પ્રકારના દ્રવ્ય કણો વચ્ચેના સ્થાનમાં ગોઠવાઈ જાય છે. આ જ પ્રમાણે આપણે વાત કરીએ તો કે ચા છે, તો ચા છે એ ચાની ભૂકી છે એને પાણીમાં નાખીએ આપણે, એટલે પાણીના કણો અને ચાના કણો એ એકબીજામાં ગોઠવાઈ જાય છે, એટલે કે મિશ્ર થઈ જાય છે. કોફીને પણ આવું જ છે. લીંબુ પાણી તો કે પાણીના કણો અને લીંબુના કણો એ બંને એકબીજામાં ભેગા થઈ જાય છે અને એકબીજા વચ્ચે જે જગ્યા રહેલી હોય છે એ સ્થાનોમાં એ ગોઠવાઈ જાય છે. આ પરથી આપણે તારણ કાઢી શકીએ કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે. અને આ ઘટના શું દર્શાવે છે કે
દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે, જગ્યા રહેલી હોય છે. અહીંયા તમને ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો. આ પાણી છે અને આ છે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું. મીઠાનું રાસાયણિક સૂત્ર શું છે? સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ અને ક્લોરાઇડ એ બંને અલગ થઈ અને પાણીના કણો વચ્ચે ગોઠવાઈ જાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આપણે શું સમજવાના છીએ, શું ભણવાના છીએ. તો આપણે વાત કરીએ કે દ્રવ્યના કણોની લાક્ષણિકતા આપણે સમજવાની છે અને એ સમજવા માટે આપણે પ્રવૃત્તિઓ કરવાના છીએ. જોઈએ પ્રવૃત્તિ. સૌથી પહેલી પ્રવૃત્તિ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે, પ્રવૃત્તિ 1.3, જે આપણે દ્રવ્યના કણો છે એના લક્ષણો શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. આ પ્રવૃત્તિ દ્વારા આપણે તારણ કાઢીશું કે દ્રવ્યના કણોના લક્ષણ કેવા હોય, લાક્ષણિકતા કેવી હોય. સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે તમારા વર્ગના કોઈ એક ખૂણામાં સળગાવ્યા વગરની અગરબત્તી મૂકવાની છે. આ પ્રયોગ તમે ઘરે પણ કરી શકો છો, પ્રવૃત્તિ ઘરે પણ કરી શકો છો. તેની સુગંધ લેવા માટે તમારે તેની કેટલા નજીક જવું પડે છે એ તમારે અવલોકન કરવાનું છે ઘરે અથવા ક્લાસરૂમમાં. હવે આ અગરબત્તીને સળગાવવાની છે. શું થશે? શું દૂરથી આપણને એની સુગંધ મળે છે, સુગંધ આવે છે? આનું અવલોકન તમારે જાતે કરવાનું છે. હવે આપણે આનું અવલોકન કર્યા બાદ આપણને જાણવા મળશે કે તેમાંથી ઉદ્ભવતી સુગંધ લેવા માટે તમારે તેની કેટલી નજીક જવું પડશે. એટલે કે જ્યારે બુઝાયેલી અગરબત્તી હોય એની સુગંધ તમારે જો મેળવવી હોય તમારે એને કેટલું નજીક જવું પડશે? તો જવાબમાં શું આવશે કે બુઝાયેલી અગરબત્તીમાંથી ઉદ્ભવતી સુગંધ લેવા માટે આપણે તેની ખૂબ જ નજીક જવું પડશે. એટલે કે જે અગરબત્તી છે ને તમે જ્યારે નાક પાસે લાવો ત્યારે જ તમને એની સુગંધ આવશે. જો અગરબત્તીને સળગાવવામાં આવે તો શું દૂરથી આપણને તેની સુગંધ મળે છે? હા, શ્યોર. આપણે સ્વાભાવિક રીતે કહી શકીએ કે અગરબત્તીને સળગાવવાથી ઉદ્ભવતી સુગંધ આપણને દૂરથી પણ મળે છે. એટલે જો તમે જ્યારે ઘરે હોવો છો ત્યારે આજુબાજુ અગરબત્તી સળગાવેલી હોય તો તમને એમની સુગંધ આવે છે. કેમ આવે છે? તો કે સળગાવેલી છે. જ્યારે બુઝાયેલી અગરબત્તી હોય ત્યારે સુગંધ આવતી નથી. સુગંધ તો આવે છે પણ આપણે એની ખૂબ જ નજીક જવું પડે છે. આ પ્રવૃત્તિ દ્વારા આપણે શું તારણ કાઢી શકીએ, શું નિષ્કર્ષ કાઢી શકીએ, શું પરિણામ લાવી શકીએ? તો શું નિષ્કર્ષ લાવી શકીએ? અહીંયા બે પરિણામ, બે તારણો, બે નિષ્કર્ષ આવી શકે. શું આવે છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. એટલે કે દ્રવ્યના કણો ગતિ ઉર્જા ધરાવે છે. આપણે જોયું, આજે પ્રવૃત્તિ કરી એમાં જોયું કે જ્યારે અગરબત્તીને સળગાવવામાં આવે છે ત્યારે એના કણો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને સુગંધ ફેલાવે છે. એટલે આપણે શું કહી શકીએ? આના પરથી શું તારણ કાઢીએ કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, ગતિમાં હોય છે અને એટલે જ એક ગતિ ઉર્જા ધરાવે છે. આ પ્રવૃત્તિ દ્વારા આપણે આ શીખ્યા. બીજું તારણ શું કાઢશું કે તાપમાન વધતા, કે જ્યારે અગરબત્તી સળગાવવામાં નહોતી આવી ત્યારે એનું તાપમાન નહીવત હતું, પણ જ્યારે તેને અગરબત્તીને આપણે સળગાવીએ છીએ ત્યારે એનું તાપમાન વધે છે. એટલે તાપમાન વધે એટલે દ્રવ્યના કણોની ગતિ વધે. તાપમાન વધે એટલે શું થાય? દ્રવ્યના કણોની ગતિ વધે છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આથી કહી શકાય કે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. શું થાય છે કે તાપમાન વધે એમ દ્રવ્યના કણોની ગતિ ઉર્જા વધે છે. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે એટલે કે ગતિજ ઉર્જા ધરાવે છે અને આ ગતિજ ઉર્જા તાપમાન વધવાના કારણે વધે છે એવું આપણે આ પ્રવૃત્તિ પરથી સાબિત કરી શકીએ છીએ, નિષ્કર્ષ કાઢી શકીએ છીએ. હવે આગળ બીજી પ્રવૃત્તિ કરીએ, જે પ્રવૃત્તિ 1.4 છે, એ જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે. શું છે પ્રવૃત્તિ? એ પ્રવૃત્તિમાં છે 2 બીકરમાં સમાન કદ ધરાવતું પાણી લો. 2 બીકર લેવાના છે અને બંનેનું પાણી સરખું રાખવાનું છે. હવે એક બીકરમાં તમારે લાલ શાહીનું ટીપું મૂકવાનું છે. શું મૂકવાનું છે? એક બીકરમાં તમારે જે બીકરની દિવાલ હોય એ દિવાલથી સરકે અને પાણીમાં જાય એ મુજબ શાહીનું ટીપું, તમારે લાલ શાહીનું ટીપું મૂકવાનું છે, અથવા તમે ભૂરી શાહી પણ વાપરી શકો છો. જ્યારે બીજું બીકર છે એમાં તમારે મધનું ટીપું સરકે એમ પાણીમાં ભળે એવી રીતના તમારે મૂકવાનું છે અને પાણીમાં ભેળવવાનું છે. ત્યારબાદ બંને બીકરના દ્રાવણને તમારા ઘર અથવા વર્ગના કોઈ એક ખૂણામાં હલાવ્યા વિના રાખી મૂકો. આ પ્રવૃત્તિ તમારા ઘરે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. 2 બીકર લેવાના છે, એકમાં તમારે શાહીનું ટીપું, એ તમે તમારી જે બોલ પેન હોય છે, જે પેન હોય છે એની અંદર જે રિફિલ હોય છે એમાંથી તમે કાઢી શકો છો અને ઘરે મધ તો અવેલેબલ હોય જ છે.
એ બંને પ્રક્રિયા તમારે જાતે કરવાની છે અને અવલોકન કરવાનું છે કે થાય છે શું થશે. તો જે બીકરમાં ભૂરી લાલ શાહીનું ટીપું આપણે ઉમેર્યું હતું નાખ્યું હતું તેમાં શાહીનું ઝડપથી પ્રસરણ થાય છે. પ્રસરણ થાય છે એટલે કે અંદર જલ્દી ભળી જાય છે. જ્યારે મધનું ટીપું આપણે ઉમેર્યું હતું તેમાં મધનું ઝડપથી પ્રસરણ થતું નથી, એટલે કે મધને અંદર મૂકતા એને પ્રસરતા વાર લાગશે. જ્યારે શાહીનું ટીપું ઘડીકમાં થોડીક જ ક્ષણોમાં એ પ્રસરી જાય છે. જ્યારે મધનું ટીપું પ્રસરતા ખૂબ જ વાર લાગે છે, એટલે પ્રસરણ થતું નથી. આ જે પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિ પરથી આપણે શું નિષ્કર્ષ કરી શકીએ, શું તારણ કાઢી શકીએ, તો તે સમજી લઈએ. શું તારણ કાઢી શકીએ? જુદી જુદી ઘનતા ધરાવતા પ્રવાહી. અહીંયા આપણે બે પ્રકારના ઘનતા એટલે સમજી લો કે ઘનતા એટલે ઘટતા, ઘાટું કેટલું છે આપણે એ સમજવાનું છે. અત્યારે સમજવા માટે એ સમજી લો ઘનતા એટલે. તો શાહી કરતાં જે મધ હતું એ વધારે ઘટ હતું અને બંને પ્રવાહી હતા. તો જુદી જુદી ઘટતા ધરાવતા પ્રવાહીના પ્રસરણ માટે જુદો જુદો સમય લાગે છે. શું સમજવાનું છે? જો ઘાટું જેમ હોય એમ પ્રસરતા સમય લાગે છે, જુદો જુદો સમય લાગે છે. પહેલી વાત તો આ સમજ પડી ગઈ. બીજી વાત, દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્રિત થયેલા હોય છે. કેમ? કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચેના અવકાશમાં બીજા દ્રવ્યના કણો ગોઠવાઈ જાય છે અને સમાન રીતે મિશ્ર થાય છે, જેને પ્રસરણ કહે છે. બીજી વસ્તુ શું કહેવા માંગે છે કે એક દ્રવ્યના કણો હોય એટલે કે પાણી છે, પાણી દ્રવ્ય છે, એના કણો છે. એમાં આપણે મધ નાખ્યું તો મધ એ દ્રવ્ય છે અને એના કણો છે એ પાણીમાં ભળી જાય છે. એટલે એકબીજામાં શું થઈ ગયું? મિશ્ર થઈ ગયું. કેમ મિશ્ર થયું? તો કે બંને જે દ્રવ્યો હતા એમાં એકબીજા વચ્ચે અવકાશ રહેલો, તો જગ્યા રહેલો, એટલે એકબીજામાં ગોઠવાઈ જાય છે. અને આ ગોઠવાવાની પ્રક્રિયા, મિશ્ર થવાની પ્રક્રિયાને આપણે શું કહે છે? પ્રસરણ કહે છે. અને આના ઉપરથી આપણે તારણ શું કાઢીએ કે દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્રિત થયેલા હોય છે. સમજ પડે છે? આ બાબત બરોબર સમજો. જો જેમ ઘનતા ધરાવતા પ્રવાહીઓ હોય છે એને પ્રસરણ માટે જુદો જુદો સમય લાગે છે અને દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્રિત હોય છે, એટલે કે એકબીજામાં ગોઠવાયેલા હોય છે. પ્રવૃત્તિ નંબર 1.5 એ આપણે સમજીએ, જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે. શું આપેલી છે કે ગરમ પાણી ભરેલા એક પાત્રમાં તથા ઠંડા પાણીમાં ભરેલા પાત્રમાં કોપર સલ્ફેટ અથવા પોટેશિયમ પરમેંગનેટ. આ બરોબર યાદ રાખજો. કોપર સલ્ફેટનું રાસાયણિક સૂત્ર CuSO4, પોટેશિયમ પરમેંગનેટનું રાસાયણિક સૂત્ર KMnO4 છે. સ્ફટિકનો એક કણ ઉમેરી તેને એક બાજુ પર રાખી મૂકો અને દ્રાવણને હલાવશો નહીં, સ્ફટિકને તળિયે બેસવા દો. શું છે? તો એક ગરમ પાણી લેવાનું છે અને એક બીકરમાં ઠંડુ પાણી લેવાનું છે અને બંનેમાં એક જ સરખો પદાર્થ અથવા એક જ સરખું દ્રવ્ય પોટેશિયમ પરમેંગનેટ અથવા CuSO4 એટલે કે કોપર સલ્ફેટ તમે નાખી શકો છો. એ નાખી અને એને સાઈડમાં મૂકી દેવાનું છે અને જે સ્ફટિક છે, જે આપણે કણ નાખેલા છે, એને તળિયે બેસવા દેવાના છે. આ પ્રવૃત્તિ થઈ ગયા બાદ શું અવલોકન આવી શકે, શું તારણ કાઢી શકીએ આપણે? તો અહીંયા તમે જોઈ શકો છો, ગરમ પાણીમાં આપણે કોપર સલ્ફેટ અથવા પોટેશિયમ પરમેંગનેટ નાખ્યું અને ઠંડા પાણીમાં આપણે પોટેશિયમ પરમેંગનેટ અથવા કોપર સલ્ફેટ નાખ્યું છે. તો શું થાય? પાત્રમાં ઘન સ્ફટિક કણની બરાબર ઉપરના ભાગમાં શું દેખાય છે? પાત્રો છે, બંને પાત્રો છે, એમાં ઘન સ્ફટિક કણની બરાબર ઉપરના ભાગમાં શું દેખાય છે? તો ઘન સ્ફટિક કણનું પ્રસરણ થવાનું શરૂ થઈ જાય છે. ધીરે 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 શું થાય છે? તો કે જે ઘન સ્ફટિક છે, જે ઘન કણ છે, જે પોટેશિયમ પરમેંગનેટ અથવા જે CuSO4 જે આપણે નાખ્યું છે, એ ધીરે ધીરે પ્રસરણ થવા લાગશે, એટલે કે પાણીમાં ઓગળવા લાગશે. સમય પસાર થતાં શું થાય છે? તો જેમ જેમ સમય પસાર થાય, જેમ જેમ સમય પસાર થશે તેમ ઘનનું પ્રવાહીમાં વધુ ને વધુ પ્રસરણ થાય છે. એટલે આપણને ખબર છે કણ છે એ ઘન સ્વરૂપે છે, તો એ જે કણ છે એ ધીમે ધીમે પાણીમાં ઓગળી જાય છે અને સંપૂર્ણ પ્રસરણ થઈ જાય છે. તેના દ્વારા ઘન અને પ્રવાહી કણો વિશે શું ખ્યાલ આવે? તો આ જે પ્રવૃત્તિ કરી એના વિશે તમે શું માનો છો? તમારો ખ્યાલ શું કહે છે? તો આમાં શું થઈ જાય છે? થોડા સમય બાદ પ્રવાહીના કણોમાં ઘન કણો મિશ્ર થઈ જાય છે. એટલે આપણે પહેલાં જ વાત કરી કે જે પ્રવાહી છે એ પ્રવાહીમાં શું થશે? તો કે જે ઘન કણો છે એ મિશ્ર થઈ જાય છે, ઓગળી જાય છે, પ્રસરણ પામી જાય છે.
આગળ પ્રશ્ન છે, શું તાપમાન બદલાતા મિશ્ર થવાનો દર બદલાય છે? કેવી રીતે અને શા માટે? હા, આમાં શું થશે તો વિચારો કે જો તાપમાન વધે તો મિશ્ર થવા જલ્દી મિશ્ર થાય કે મિશ્ર થતા વાર લાગે? તો શું થશે? તાપમાન વધે એમ કણોની ગતિ ઉર્જા વધે. આપણે પહેલી જ પ્રવૃત્તિ કરી 1.3, એમાં શું ખબર હતી, શું સમજ પડી હતી? તાપમાન વધારતા કણોની ગતિ વધે છે, એટલે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે, અને ગતિ ઉર્જા વધે એટલે મિશ્ર થવાનો દર પણ વધે છે. આપણને ખબર છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે જવું છે, તમારી ગાડીની સ્પીડ જેટલી વધુ એટલે તમે વધારે સરળતાથી વધારે ઓછા સમયમાં તમે પહોંચી શકો છો. એવી રીતના જો કણોની ગતિ વધારે હોય તો એ એકબીજામાં મિશ્ર થવાને સમય ઓછો લે છે. આ પ્રવૃત્તિ પરથી આપણે શું નિષ્કર્ષ કાઢી શકીએ, શું પરિણામ તારવી શકીએ? કે તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ ઉર્જા વધે છે. આપણે જાણીએ છીએ તાપમાન વધે એમ અંદર જે દ્રવ્ય રહેલા હોય એ ગતિમાં આવે છે. આથી તાપમાન વધતા પ્રસરણ ઝડપી બને છે. એ પણ આપણે જાણીએ કે તાપમાન વધે એટલે ધીરે ધીરે ગતિ કરતા કણો છે એકબીજામાં ફેલાતા જાય છે, ને એમ પ્રસરણ ઝડપી બને છે. એટલે કે પ્રસરણમાં ઓછો સમય લાગે છે. સમય કેવો લાગે છે? ઓછો લાગે છે. એ પ્રવૃત્તિ નંબર 1.6. આ પ્રવૃત્તિ તમારે મેદાનમાં કરવાની છે. મેદાનમાં રમત દ્વારા કરવાની છે. આમાં તમારે 4 જૂથ બનાવવાના છે અને 4 જૂથની માનવ સાંકળ રચવાની છે. એટલે એકબીજા સાથે કડી, કેમ સાંકળ હોય એવી રીતના કડી બનાવવાની છે. આમાં શું કરવાનું છે? પ્રથમ જૂથ છે એટલે કે પહેલું જૂથ છે, 4 જૂથ બનાવવાનું. પહેલું જૂથ શું કરશે? ઈદુ મિસ્મી નૃત્યકારની માફક એકબીજાને પાછળથી બાજુએથી હાથ પરોવી પકડી લેશે. તમે અહીંયા જોઈ શકો છો ચિત્રમાં, તમને ખ્યાલ આવશે કે જે આ છોકરી છે એમને આ છોકરીનો હાથ પકડ્યો છે અને આ જ છોકરીએ આ છોકરીનો હાથ પકડ્યો છે. આ બંને એકબીજાનો હાથ પકડ્યો છે અને બરોબર આ કઈ રીતના હાથ પરોવ્યો છે તો કે પરોવીને પકડી, એટલે એકબીજાના આંગળા બરોબર ટાઈટ કરીને પકડેલા છે. આ પહેલું જૂથ આવી રીતના કરશે. પ્રથમ જૂથ છે આવી રીતના પોતાની માનવ સાંકળ રચશે. બીજું જૂથ શું કરશે કે એકબીજાના હાથ પકડીને માનવ સાંકળ, એટલે બાજુમાં બેસશે અથવા ઊભા રહેશે અને એકબીજાના હાથ પકડશે. ત્રીજું જૂથ શું કરશે તો કે જે માનવ છે, જે વ્યક્તિઓ છે, એકબીજાના માત્ર આંગળીના ટેરવાઓથી માનવ સાંકળ રચશે. ટેરવાઓ પકડી અને માનવ સાંકળ રચશે. હવે ચોથું જૂથ શું કરશે કે આ 3 જૂથ છે, પ્રથમ જૂથ, દ્વિતીય જૂથ અને તૃતીય જૂથ, જે અલગ અલગ પ્રકારની માનવ સાંકળ બનાવેલી છે એને તોડવાનો પ્રયત્ન કરશે. શું કરશે? તોડવાનો પ્રયત્ન કરશે. તો શું થશે આમાં? તમે વિચારી શકો છો શું થશે? વિચારો. શું થશે? કયું જૂથ સરળતાથી તૂટ્યું હશે? શા માટે? આપણે બધા જ જાણીએ છીએ જે આંગળીના ટેરવાથી જે જૂથ બન્યું હતું એ જૂથ આસાનીથી તૂટી જશે. ત્રીજું જૂથ એટલે કે એ ત્રીજું જૂથ હતું એ આસાનીથી સરળતાથી તૂટ્યું હશે, કારણ કે તેઓ એકબીજા સાથે નિર્બળ આકર્ષણ બળ દ્વારા જોડાયેલા, એટલે કે ખાલી ટેરવાઓથી જોડાયેલા હતા. વધારે એકબીજા પ્રત્યે આકર્ષણ નહોતું, એકબીજાના વધારે સંપર્કમાં નહોતા, એટલે આ જૂથ છે સરળતાથી તૂટી ગયું હશે. જો આપણે દરેક વિદ્યાર્થીને કણ તરીકે ગણીએ તો કયા જૂથમાં દ્રવ્યના કણો એકબીજા સાથે મહત્તમ આકર્ષણ બળથી જકડી રાખે છે? આપણે કેમાં 3 જૂથ લીધા અને ચોથું જૂથ તોડવા માટે લીધું. તો જો આ બધા જ જૂથના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને દ્રવ્યના કણ તરીકે ગણીએ તો, એટલે જો એ એક દ્રવ્યનું કણ છે એમ માની લઈએ, તો કયું જૂથ છે એ બરોબર એકબીજા સાથે જકડાયેલું હશે? તો આપણને બધાને ખબર છે પ્રથમ જૂથ બરોબર આંકડી મારી અને ગમે એટલો પ્રયત્ન કરીએ એમ છતાં તૂટશે નહીં. એટલે કે પ્રથમ જૂથના કણો છે, એટલે કે પ્રથમ જૂથના વિદ્યાર્થીઓ છે એકબીજાને મહત્તમ આકર્ષણ બળથી જકડી રાખે છે, એવું આપણે આના ઉપરથી તારણ કાઢ્યું. એટલે કે ટૂંકમાં શું સમજ્યા કે દ્રવ્યના કણો છે એકબીજાને આકર્ષે છે, એકબીજાને આકર્ષણ બળથી જોડાયેલા હોય છે, એવું આપણે આમાં સમજ્યા છીએ. હવે આપણે પ્રવૃત્તિ 1.7 જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે એ કરીશું. શું કરવાનું છે આમાં? એક લોખંડની ખીલી લેવાની છે, બીજો ચોકનો ટુકડો લેવાનો છે અને ત્રીજું રબર બેન્ડ લેવાનું છે.
આ પ્રવૃત્તિ 1.7 છે, જે તમારા પાઠ્યપુસ્તક નંબર પાના નંબર 3માં આપેલી છે. તેને હથોડી વડે પ્રહાર કરી શકો છો, કાપી શકો છો અને ખેંચીને તોડવાનો ગમે તે પ્રકારે તમારે પ્રયત્ન કરવાનો છે. શું થશે? ઉપરયુક્ત ત્રણેય પદાર્થો પૈકી શેમાં કણો એકબીજા સાથે પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા અથવા જકડાયેલા હશે? તો આપણે બધા જ જાણીએ છીએ. લોખંડની ખીલીને તમે હથોડીથી મારો તો તૂટશે ને, ચોકનો ટુકડો છે એને તમે કાપો અથવા તોડો, હથોડી મારો તો તૂટી જશે, રબર બેન્ડને ખેંચો તો તૂટી જશે, થશે ને? તો એક જ એવો ત્રણેય પદાર્થો પૈકી લોખંડની ખીલી એક જ એવું છે કે જે તૂટશે નહીં. એના પરથી શું કહી શકાય કે ખીલીમાં કણો હતા એ એકબીજા સાથે પ્રબળ આકર્ષણ બળથી જકડાયેલા હતા અથવા છે. હવે પ્રવૃત્તિ 1.8 જોઈએ. હવે પાણીનો નળ છે એને ખોલવાનો એટલે કે શરૂ કરવાનો છે, પાણીને આવવા દેવાનું છે. હવે એ જે પાણી છે એને આંગળી વડે પાણીના પ્રવાહને અટકાવવાનો પ્રયત્ન કરવાનો છે. જો ભાઈ હથેળી વડે નથી કરવાનો, પણ ખાલી આંગળી વડે તમારે એને અટકાવવાનો, રોકવાનો પ્રયત્ન કરવાનો છે. શું થશે? શું પાણીનો પ્રવાહ આ રીતે અટકાવી શકાય? ના, પાણીનો પ્રવાહ આંગળી વડે અટકાવી શકાય નહીં. શા માટે આવું બનતું હશે? શા માટે પાણીનો પ્રવાહ અટકાવી શકાતો નથી? તો આપણને ખબર છે, કારણ કે પાણીના અણુ વચ્ચે આકર્ષણ બળ પ્રવર્તે છે. શું પ્રવર્તે છે? આકર્ષણ બળ. જે પાણીના અણુઓ છે, અંદર જે પાણીના અણુઓ છે એકબીજા પ્રત્યે આમ એટલા બધા જકડાઈથી અને આકર્ષાયેલા છે, જેના કારણે એ ફોર્સ સાથે આવશે, અને ફોર્સ સાથે આવશે જેને તમે આંગળીથી અટકાવી શકશો નહીં. આ જે પ્રવૃત્તિ કરી 1.6, 1.7, 1.8, આના પરથી આપણે નિષ્કર્ષ પરિણામ શું તારવી શકીએ? કે દ્રવ્યના કણો છે એકબીજાને મહત્તમ આકર્ષણ બળથી જકડી રાખે છે. આપણે પહેલી પ્રવૃત્તિ જોઈ, 1.6, 1.7 અને 1.8 પ્રવૃત્તિ, ત્રણ પ્રવૃત્તિમાં આપણે જાણી ગયા કે દ્રવ્યના કણો છે એકબીજાને આકર્ષે છે, એકબીજાને જકડી રાખે છે. એટલે કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. બંને વચ્ચે જે કણો છે એમની વચ્ચે આકર્ષણ બળ લાગે છે. આવું આપણે 1.6, 1.7 અને 1.8ની પ્રવૃત્તિ પરથી શીખ્યા. હવે જે આ પ્રવૃત્તિ 1.3 થી લઈ અને 1.8 સુધીની જે પ્રવૃત્તિ કરી એ આપણે શું ભણ્યા હતા? તો કે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓને લગતી પ્રવૃત્તિઓ કર્યા હતા, અને એ જ પ્રવૃત્તિ દ્વારા આપણે પ્રશ્ન 5નો જવાબ આપવાનો પ્રયત્ન કરશું. શું પ્રશ્ન છે? દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવો. આ લાક્ષણિકતા આપણે પ્રવૃત્તિ દ્વારા ઓલરેડી શીખી ચૂક્યા છીએ. તો સૌથી પહેલી લાક્ષણિકતા શું છે? દ્રવ્યના કણોની 5 લાક્ષણિકતા તમારે યાદ રાખવાની. સૌથી પહેલી લાક્ષણિકતા કઈ છે? દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. એ આપણે અગરબત્તીના ઉદાહરણ દ્વારા સમજ્યા. એટલે કે ગતિજ ઉર્જા ધરાવે છે, જે આપણે પહેલા 1.3 અગરબત્તીના ઉદાહરણ દ્વારા, અગરબત્તીની પ્રવૃત્તિ દ્વારા શીખ્યા. બીજું, અને એમાં જ શીખ્યા કે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. એને આપણે સળગાવી હતી ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ કણો ગયા હતા, એટલે કે તાપમાન વધ્યું એટલે કણોની ગતિ થઈ. એટલા માટે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. પછી ત્રીજો ટોપિક, દ્રવ્યના કણો એકબીજા સાથે આંતર મિશ્રિત હોય છે. જે આપણે પ્રવાહી બે પાણીના બીકર લીધા હતા, અને એમાં આપણે મધ નાખ્યું હતું અને એકમાં આપણે શાહી નાખી હતી. એ પ્રવૃત્તિ દ્વારા આપણે શીખી ગયા કે દ્રવ્યના કણો છે એકબીજામાં આંતર મિશ્રિત થયેલા હોય છે. એટલે શું કે એક દ્રવ્યના કણો હોય એની વચ્ચે જે અવકાશ રહેલો છે એમાં તમે બીજા કણો નાખો તો એ એકબીજામાં ગોઠવાઈ જાય છે અને સમાન રીતે મિશ્ર થાય છે. એટલે કહી શકે કે દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્રિત હોય છે, થયેલા હોય છે. અને એના પછી 1.6, 1.7 અને 1.8 શું કહે છે? કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. આપણે જોઈ ગયા 1.6, 1.7 અને 1.8 ખીલી દ્વારા આપણે સમજીએ કે ખીલીના જે અણુઓ છે, જે દ્રવ્યના કણો છે એકબીજાને ખૂબ જ આકર્ષેલા હોય છે, જેના પરિણામે આપણે તોડી શકતા નથી. અને છેલ્લી અને લાસ્ટ, દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવે છે. આપણે જાણીએ છીએ કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થ, દુનિયામાં રહેલો કોઈ પણ વસ્તુ છે એને કંઈક ને કંઈક દળ ધરાવે છે. તો દ્રવ્ય એક પ્રકારની વસ્તુ જ છે. કોઈ પણ વસ્તુ લઈ લો, એને દળ તો હોવાનું કે નહીં હોવાનું? ઓકે, તો શું લાક્ષણિકતા છે? પહેલી છે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે અને ગતિજ ઉર્જા હોય છે, અને ગતિજ ઉર્જાના કારણે શું ધરાવે છે? તાપમાન વધતા ગતિજ ઉર્જા વધે છે.
પછી ત્રીજું શું છે કે દ્રવ્યના કણો છે એકબીજામાં આંતરમિશ્રિત થયેલા હોય છે, એટલે કે એક દ્રવ્યના કણો વચ્ચે થોડો ઘણો અવકાશ રહેલો હોય છે અને એ અવકાશમાં બીજા દ્રવ્યના કણો એડ થઈ જાય છે અને મિશ્ર થઈ જાય છે અને ગોઠવાઈ જાય છે. ત્રીજી વસ્તુ, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. પાંચમી વસ્તુ, દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવે છે. હવે આપણે સમજવાનું છે પ્રસરણ એટલે શું, જે ઓલરેડી આપણે શીખી ગયા. પ્રસરણ એટલે એકબીજામાં મિશ્ર થવું. બે જુદા જુદા પ્રકારના દ્રવ્યો છે, એના કણો છે એકબીજામાં આંતરમિશ્ર થઈ જાય. તો જે આંતરમિશ્ર થઈ જાય એ ઘટનાને પ્રસરણ કહેવાય છે. એક દ્રવ્ય છે અને એક બીજું દ્રવ્ય છે, આના કણો છે આના કણો છે, એ બંને એકબીજામાં ગોઠવાઈ ગયા, ભેગા થઈ ગયા, મિશ્ર થઈ ગયા. આ ઘટનાને શું કહેવામાં આવે છે? પ્રસરણ કહેવામાં આવે છે. એ તાપમાન વધે એટલે કોઈ પણ પદાર્થ છે, કોઈ પણ દ્રવ્ય છે, એનામાં ગતિ ઉર્જા આવે, અને ગતિ ઉર્જા આવે એટલે પ્રસરણ ઝડપી બને છે. નીચેના પૈકી કયા દ્રવ્યો છે આપણે કહેવાનું છે? ખુરશી, હવા, પ્રેમ, સુગંધિકાર, બદામ, વિચાર, ઠંડુ પીણું, અત્તરની સુગંધ. આ બધી જ વસ્તુઓમાંથી કયા દ્રવ્યો છે આપણે જોવાનું છે. ખુરશી, હવા, બદામ, ઠંડુ પીણું, અત્તરની સુગંધ, આ બધા જ દ્રવ્યો છે. પણ પ્રેમ એ દ્રવ્ય નથી. કેમ? તો કે આપણે એને અટકી શકતા નથી, પ્રેમને જોઈ શકતા નથી. ધિક્કાર, આપણે એને અટકી શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી. વિચાર, ઠંડી, આ બધી વસ્તુ કેવી છે? જેને તમે ફિઝિકલી અટકી શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી, તેને આપણે દ્રવ્ય કહી શકીએ નહીં. ત્યારબાદનું કારણ છે ગરમ ખોરાકની સોડમ વાસ એટલે કે સુગંધ થોડા મીટર દૂર સુધી પણ આવે છે, જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની વાસ સુગંધ સોડમ લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે. એટલે ટૂંકમાં એમ કહેવા માંગે છે કે ગરમ પદાર્થ હોય એની સુગંધ દૂર સુધી આવે છે અને ઠંડો પદાર્થ હોય એની સુગંધ થોડે સુધી જ આવે છે. આપણા મમ્મી જ્યારે સારી વસ્તુ બનાવતા હોય, વાનગી બનાવતા હોય, તો સુગંધ આપણને દૂર સુધી આવે છે, પણ એ જ વસ્તુ જ્યારે ઠંડી થઈ જાય છે ત્યારે એની સુગંધ આપણને ઓછી આવે છે. આવું કેમ થાય છે? કારણ આપવાનું છે. તો આપણને ખબર છે, આપણે સમજી ગયા છે બરોબર કે ગરમ ખોરાકની સોડમ વાસ થોડા મીટર દૂર સુધી પણ આવે છે, કારણ કે એ ખોરાક છે, જે વાનગી આપણે બનાવેલી છે, એ વાનગી એક પ્રકારનું દ્રવ્ય છે, અને દ્રવ્ય છે આપણે એનો એક લાક્ષણિકતા જાણી ગયા. તાપમાન વધે એટલે કણોની ગતિ વધે, ને ગતિ વધે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી પહોંચી જાય છે. એટલે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે, અને આથી હવામાં ભળી ઝડપથી પ્રસરે છે, અને જેના પરિણામે શું થાય છે? આપણને દૂર સુધી એ સુગંધ આવે છે. જ્યારે ઠંડા થઈ ગયેલા પદાર્થ ખોરાકની સોડમ લેવા આપણે તેની નજીક જવું પડે છે. કેમ? કારણ કે અહીં કણોની ગતિ ઉર્જા ખૂબ ઓછી હોય છે, અને ઓછી હોવાના કારણે તેનું પ્રસરણ ખૂબ જ ધીમું થાય છે. એટલે આપણને સુગંધ આવતી નથી, વાસ આવતી નથી, સોડમ આવતી નથી. તરવૈયો સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે. અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે? તો અહીંયા દ્રવ્યનો જોઈએ કયા ગુણો જોવા મળે. દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન હોય છે. આપણે જાણીએ છીએ કોઈ પણ દ્રવ્ય હોય એની વચ્ચે ખાલી સ્થાન હોય છે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. આ ગુણધર્મ અહીં જોવા મળે છે. કઈ રીતના? તો આપણને ખબર છે પાણી એ દ્રવ્ય છે. મનુષ્યને પણ આપણે દ્રવ્ય તરીકે લઈ શકીએ. તો પાણીના કણો છે એની વચ્ચે ક્યાંક જગ્યા રહેલી છે. એ કણોમાં જે જગ્યા રહેલી છે એ કણોમાં આપણે મનુષ્ય છે એ હાથ દ્વારા હલેસા મારે છે, એટલે ખાલી સ્થાનો છે અને એમાં હાથ દ્વારા હલેસા દ્વારા એ આગળ પહોંચે છે. પાણીના અણુઓ છે એ અને મનુષ્યનું જે દ્રવ્ય તરીકે આપણે લઈએ તો એ બંને વચ્ચે આકર્ષણ થાય છે, એટલે એક પાણીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી પહોંચી શકે છે. આમ આ દ્રવ્યનો ગુણધર્મ અહીં જોવા મળે છે. દ્રવ્યના કણોમાં કયા કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે? જે પ્રશ્ન 5 આપણે આગળ ભણી ગયા, દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવો, એ જ પ્રશ્ન છે. તો દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે, આપણે જાણીએ છીએ. એ ચોક્કસ દળ પણ ધરાવે છે, એ પણ જાણીએ છીએ. અને જે દ્રવ્યના કણો હોય છે એની વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે, એ પણ આપણે જાણીએ છીએ. અને તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી ભળી શકે છે, મિશ્ર થઈ શકે છે. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, જેના પરિણામે એને ગતિ ઉર્જા ધરાવે છે. તાપમાન વધે એમ ગતિ ઉર્જા વધે છે, અને દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે.
થેન્ક યુ. તમે મારો આ વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ બટનને દબાવી દો, જેથી જ્યારે પણ હું આવો વિડીયો મૂકું તેને તમે સૌથી પહેલાં માણી શકો, જોઈ શકો અને તમારું જ્ઞાન વધારી શકો. થેન્ક યુ.